સૌથી મહત્વનો પાઠ ત્યારે હોય છે કે તમે ક્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ થવાના આરા ઉપર હોય અને તમે એના જોડે જાઓ ને તો એક વસ્તુ તમે જોજો કે મૃત્યુના અંતિમ સમય એની આંખો છે ને આમ કરશે, બોલવાના પ્રયાસ કરશે પણ બોલી શકશે નહીં. એટલે આપણે ગંગાજળની તૈયારી કરીએ કે હવે આ જીવ જવાનો છે. એ જે આમ કરે છે ને એ હકીકતમાં વાસ્તવિકતા એ છે કે એને જે છે ને એ મૃત્યુ આવે ને એટલે આખા જીવનનું જે પિક્ચર છે ને એનું ટેલર છે ને 1 થી 2 મિનિટમાં રજૂ થાય. એટલે નક્કી કરે કે આ ખોટું કર્યું, આમે આના પૈસા લીધા, આના નથી લીધા. અને આ બધા વિચાર કરતા કરતા એનો જે અંતિમ વિચાર હોય ને, અંતિમ વિચાર એનો આગલો જન્મ નક્કી કરે. એમાં કોઈ વેઇટિંગ ના હોય. વેઇટિંગ ખાલી સિદ્ધ પુરુષો કરે. અહીંયાથી બીજ જાય એટલે બીજે વેલકમ તૈયારીમાં જોવે એટલે બીજે ફટ દે ઇન્સ્ટન્ટ જન્મ થાય. પણ એનો જે અંતિમ વિચાર છે, ક્યારે ગાયત્રી પરિવારના બી શાસ્ત્રો વાંચજો કે ઉપનિષદો વાંચજો, મનુષ્યના અંતિમ વિચારો પર બહુ ભાર આપવામાં આવ્યો છે કે જીવો ત્યારે રાત્રે સૂતી વખતનો છેલ્લો વિચાર અને સવારે ઉઠો ત્યારનો પહેલો વિચાર ને મૃત્યુ થાય એટલે અંતિમ વિચાર. અને ગંગાજળ એટલે નાખવામાં આવે કે એક પોઝિટિવ ઉર્જાથી ઉર્જા પછી ભરેલું છે ગંગાજળ. એ નાખો ને એ મનુષ્યને જો છેલ્લો વિચાર સારો આવી જાય તો નવો જન્મ સારો થાય. ગંગાજળ પીવડાવવા પાછળ બીજું કોઈ સાયન્સ નથી, બરાબર છે. તો એ અંતિમ વિચારે આવનારો એનો આગલો જન્મ નક્કી કરે છે. હવે એ આગલા જન્મમાં જન્મે ને કોઈ પણ વ્યક્તિ એટલે સમજવું કે આપણે એક કહાવત છે કે બાળક છે ને તો ભગવાનનું રૂપ છે. એટલે કોઈ પણ માણસ જન્મે એટલે 7 ચક્રો સાથે જ જન્મે, એનામાં કોઈ કપટ કે કશું ના હોય. જેમ ધીમે ધીમે મોટો થાય એમાં શારીરની ખોળખાપણથી લઈ એ જે ગયા વખતના કર્મો છે એના હિસાબે આવે છે. પછી ધીમે ધીમે યુવાન અવસ્થામાં આવતો થાય એટલે પાછળના જે કર્મો છે એના ઉપર હાવી થાય. તમે ઘણા ગિરનારના એવા સાધુઓને જોયા હશે કે જેને ધર્મથી કાંઈ લેવા દેવા નહીં, પણ એક નાનકડી ઘટના, બરોબર છે, એ એક આતંકવાદીને બી એક કહેવાય કે ગુંડાને બી મહાન સંત તરીકે લઈ જાય છે, બરોબર છે. કેમ કે એના એ ઘટના રહી ને એના સંક્ષિપ્ત કર્મોને તાજી કરી લે છે અને એ કર્મો જેવા હાવી થાય એટલે એનું જીવન બદલાય છે. એટલે આ જન્મના કર્મો આવતા જન્મનો કર્મો એ 100% આપણા ઉપર અસર થાય છે. પણ એ પણ મહત્વનું કહું, કર્મની વાત થાય ને ભગવદ્ ગીતાને આપણે ન લઈએ તો યોગ્ય નથી. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધું છે જ્ઞાન રાજમાર્ગની અંદર કે કોઈ પણ અધમમાં અધમ અને પાપીમાં પાપી વ્યક્તિ જો રાજમાર્ગથી તપસ્યા કરે અને પોતાના 7 ચક્રોને ખોલી નાખે તો એ પોતાના હજારો જન્મના કર્મોનો નાશ કરી અને મુક્ત પુરુષ બની શકે છે. હવે કોઈની ઈચ્છા પૂરી અધૂરી રહી ગઈ આપણે સમજવા માટે આપણે કહે કે 11મું કરે 12મું કરે મૃત્યુ બાદ તો ઘણા કહે આત્માને શાંતિ નથી મળી. 11-12 દિવસ સુધી અહીં આત્મા ભટકતો હોય છે એ જગ્યા ઉપર, એ જે રહેતા હોય ત્યાં. આમાં તમે શું માનો? એનો આત્મા આપણે કહે છે કે બીજે જન્મ થઈ ગયો છે તો ત્યાં આત્મા ગયો હોવો જોઈએ ને. આપણે કહેતા હોય 11 દિવસ સુધી આત્મા છે તો એને શાંતિ મળે તે માટે એની પાછળ ધૂન કે અને કીર્તનો થતા હોય છે. આ આખું મુદ્દે સમજવું. પછી અમુક કંઈક આત્માને શાંતિ નથી મળી યજ્ઞ કરો, પિતૃ આવે, આખો મુદ્દો સમજવો છે. ચાલો હવે આને આપણે છે ને એક શાસ્ત્રોત, સામાજિક અને વૈજ્ઞાનિક તથ્ય સાથે લઈએ. હવે પહેલાં તો એ છે કે આત્મા જે છે ને ભગવદ્ ગીતાનો અધ્યાય 2 શ્લોક નંબર 17 થી 24 ને સમજીએ એટલે કહે છે ઈશ્વર કૃષ્ણ ભગવાન કે પાર્થ આત્મા નિત્ય હે સનાતન હે શાશ્વત હે. મતલબ આત્માનો કોઈ જન્મ કે મરણ થતું નથી. શરીર પંચ તત્વોનું છે એટલે એ આ જન્મમાં બને છે ને આ જન્મમાં નાશ પામી જાય છે. જે પુનર્જન્મ થાય છે ને જીવ અને મનનો થાય છે એટલે આપણી ઈચ્છાઓનો પુનર્જન્મ થાય છે. એટલે જે કાંઈ ભટકે છે પણ આપણે શું છે એટલે પિક્ચર ને એના રૂપની અંદર હવે આપણે એના આત્મા શબ્દ લઈએ છીએ તો આપણે એને જો આત્મા લેતા હોય તો પરમાત્મા અલગ છે એનાથી. આપણે એ વિષયથી ચાલીએ. તો હવે તકલીફ એ છે કે તમને પ્રશ્ન એ છે કે આ જન્મમાંથી સીધો ઇન્સ્ટન્ટ જન્મ લઈ લે તો 11 દિવસની પાછળ ક્રિયા કરવી. હકીકતમાં છે ને 11 દિવસની ક્રિયા નથી, પાછળ દાડો રાખે, 13મા દિવસે જમણવાર રાખે. આ તો હવે ટૂંકી થઈ ગઈ. આ 1 વર્ષની પ્રક્રિયા હતી. કેટલા વર્ષની? 1 વર્ષની પ્રક્રિયા. એમાં એક ઉદાહરણ તમને આપું. કોઈ ઘરનું સ્વજન મૃત્યુ થયું હોય ને તો એના કપડાનો કા આપણે નાશ કરશું અથવા બીજાને પહેરવા આપશું, આપણે વાપરતા નથી. પાકું છે ને? આની પાછળ બી સાયન્ટિફિક અને સાંસ્કૃતિક કારણ છે. તો હવે કે જીવ સીધો બીજા જન્મમાં જન્મ લઈ લીધો તો આ પાછળની ક્રિયા તો ગાંડાપણું થયું ને વિજયભાઈ. પ્રશ્ન તો આ થાય ને. હકીકતમાં ગાંડાપણું નથી. કોઈ પણ જીવ અહીંયાથી ભલે બીજે જન્મ ત્યાં લઈ લે પણ એના જે કાંઈ વાઇબ્રેશનો જે છે ને એ જે તે વસ્તુના અડેલો છે, એના સંપર્કમાં એના મિત્રો છે કે એના ઘરના પરિવારમાં દીકરા દીકરી, દીકરાના દીકરા, એની પોતાનો ખાટલો, કપડાં, બધું તમે જોજો. એના ગાડલા બી આપણે રાખીએ નહીં, દાનમાં આપી દઈએ અથવા સળગાવી નાખીએ. કેમ કે એની ઉર્જા છે ને 365 દિવસની સાયકલ છે. 365 દિવસ સુધી એની ઉર્જા એની વસ્તુઓમાં રહે છે અને ધીમે ધીમે ખેંચાય છે. એના જે વાઇબ્રેશન છે ને ખેંચાય છે. ક્યારેક એવું બી થાય દાદીમાના ચશ્મા હાલત કે ભૂત આવ્યું. ભૂત નથી આવ્યું, એની ઉર્જા નીકળી ને એટલે હાલે છે. પણ આજનું સાયન્સની 50 વર્ષ પછી બી એવી તાકાત નથી કે આ સૂક્ષ્મ ઉર્જાને માપી શકે, નહીં માપી શકે.
કેમ કે એ બહુ સૂક્ષ્મ છે, દુનિયાનો કોઈ મશીન એને માપી શકવા સક્ષમ નથી. તો આ બધી ઉર્જા જે 1 વર્ષ સુધી ખેંચાય તો એ જલ્દીમાં જલ્દી ખેંચાઈ જાય અને એની સાથે સારી ઉર્જા જાય એટલે પૂંછડે પાણી રેડવું, એની પાછળ લોકોને જમાડવા, કીર્તન કરવા, એટલા માટે કે એની કોઈ વાસનાની જે વાઇબ્રેશન છેલ્લા છે ને એ ટકવા ન જોઈએ. એ રહેશે તો બીજા લોકોને ડિસ્ટર્બ કરશે. એ ડિસ્ટર્બન્સ ન થાય અને જલ્દીમાં જલ્દી એ વાઇબ્રેશનો સારા રૂપની અંદર સત્વ ગુણમાં જાય એટલે એના આગલા જન્મમાં એ કામ લાગે. એના માટેની આ 1 વર્ષની ક્રિયા છે. દક્ષિણ ભારતમાં આજે 1 વર્ષની ક્રિયા છે. 1 વર્ષ સુધી કાર્ય થાય. પહેલા 12-13 દિવસનું હોય, પછી 3 મહિના, પછી 3 મહિના, પછી 3 મહિના, પછી 3 મહિના, આમ 12 મહિને એક વ્યક્તિનું કાર્ય પૂરું થાય. ત્યાં 12 મહિના સુધી કોઈ પ્રસંગ બી ન કરતા, પણ હવે સમયાંતરે કરતા થઈ ગયા. દક્ષિણ ભારતની વાત કરું છું. તો આની મૂળ પાછળ કારણ આ છે. હવે તમને પ્રશ્ન એ થાય કે આ બધું છે તો આ પિતૃ આવે અને પિતૃ કાર્ય આ બધું શું છે? હવે એવું સમજો કે કૃષ્ણ ભગવાન શરીર રૂપી હતા, જતા રહ્યા. એની અંદરનો આત્મા તો નિત્ય સનાતન શાશ્વત હતો. હવે કૃષ્ણ ભગવાન ભલે જતા રહ્યા, પણ નાસાએ 2017માં એવું સાબિત કર્યું કે જે શંખનાદ ભગવાને 5700 વર્ષ પહેલા બ્રહ્માંડમાં કર્યો હતો ને, એની ધ્વનિ આજ પણ બ્રહ્માંડમાં ગુંજે છે. અમે એને કેચઅપ કરવાની કોશિશ કરીએ છીએ, અમને 10% સફળતા મળી છે. હવે આપણા ઋષિ મુનિઓ ઉપર આવીએ. એ કહે છે કે શબ્દ બ્રહ્મ છે. બ્રહ્મ માને જેનો નાશ થતો નથી તે. તો જે શબ્દ છે એનો નાશ નથી થતો, મતલબ આપણે તમે ને હું જે અત્યારે ચર્ચા કરી છે કે દુનિયાના 7 અબજ લોકો કોક સૂતા હશે, બાકીના ચર્ચા કરતા, તો એ વાઇબ્રેશન આ બ્રહ્માંડમાં નાશ થતા નથી. તો એ આ વાઇબ્રેશન આ બ્રહ્માંડની અંદર રહે છે. તો થાય છે એવું કે આપણે અહીંયાથી નીકળી જઈશું ને, બીજો કોઈ વ્યક્તિ અહીંયા આવશે ને વધારે બેસશે ને, તો આપણે જે કાંઈ વાર્તાલાપ કર્યો ને એ એના ઉપર અસર કરશે. હવે વ્યક્તિ મરી ગયો, એનો બીજો જન્મ થઈ ગયો, એના કપડાં ને બધું સાઈડમાં જતું રહ્યું. થાય જેવું કે એના વાઇબ્રેશન, એના મોં જે વાઇબ્રેશન પડી રહ્યા છે એને સતત યાદ કરે કે મારા દાદા મને યાદ કરે છે. એટલે ધીમે ધીમે એ દેખાય એટલે સાયકોલોજીકલ હલ જાગ્રત મનમાં એનું ચિત્ર બને એટલે દાદા સપનામાં આવે ને વધારે વાઇબ્રેશનો હાઈ થાય એટલે એ માણસ પછી ધૂણે છે. હકીકતમાં ઓલાએ તો બીજો જન્મ લઈ લીધો, ત્યાં 2 વર્ષ ટેણીઓ થઈ ગયો છે, પણ એના જે વાઇબ્રેશનો યાદદાસ્ત છે ને અહીંયા ટકે છે. હવે એ જે યાદદાસ્ત રહી ને, તમે એવું બી ઘટના મેં જોઈ છે, અમારી અનુભવની વાત કરું કે 11-12 વર્ષનો છોકરો ધૂણે છે, એને દાદા ના પિતા એટલે ચોથી પેઢીના દાદા શું કરતા એને ખબર હોય ને, એ એટલા એમ કે છે કે યાદ છે હું નાનો હતો, એટલે એના દાદા પાછા બેઠા હોય કે તું નાનો હતો મેં તને આ દિવસે માર્યો હતો. એટલે એના દાદા વિચારમાં પડે કે તો સાક્ષાત દાદા આવ્યા, મારા પિતાજી આવ્યા, કેમ કે એ માર્યો તો આને થોડી ખબર છે, કેમ કે આનો તો જન્મ એ નતો થયો, એના મહિનાના 100 વર્ષ પછી આ જન્મો છે. તો એના જે વાઇબ્રેશનો છે ને એની યાદદાસ્ત આના ઉપર હાવી થાય એટલે આને બી ખબર પડે છે. એટલે એક મન ઉપર બીજા વાઇબ્રેશનો આવી થાય એટલે એની અંદર ડાઉનલોડ થાય એટલે એને જમીનની બી ખબર પડે. બરોબર છે. એ વ્યક્તિ કેવા કપડાં પહેરતો, કેવા સ્વભાવ પહેરતો, એના બીડીની આદત હોય એટલે આના વાઇબ્રેશન આને બીડી પીવડાવે કે હવે ધૂણવા બેઠો તો એક બીડી દઈ દો એમ, દાદો બોલું તમારો શિવાજી દેજો, હું એ પીતો તો એમ. એટલે એ વાઇબ્રેશન આવી થાય છે. એની અંદર ભૂત આવવું કે એનો દાદો આવવો જરૂરી નથી, એને બીજા 2 જન્મ લઈ લીધા છે ત્યાં. આ વાસ્તવિક આ છે. આજે વાત કરું છું એ સૈદ્ધાંતિક વાત કરું છું અને અનુભવની વાત છે, અને બીજું કે એને આજના સાયન્સ સાથે પૂરું થાય એવી વાત છે. 100%. અને બાપુ એક વચ્ચે તો ટૂંકમાં પરિવારમાં પણ પૂર્વજો આવી શકે એવું નક્કી હોય કે બહારના પણ આવે, એ એક મલ્ટિપલ છે કે આમાં એવું જરૂરી નથી. વ્યક્તિમાં અમુક વખતે એવું થાય છે કે એક બાજુ ઘરની અંદર સફરગા સ્ત્રી છે, બરોબર છે, 1 મહિનાનો હજી બીજ બંધાવવાની તૈયારી છે, અને ઘરના દાદાનો એવડો મોહ રહી જાય અને સામે એવી સ્થિતિ મળે તો સીધું ટ્રાન્સફર. પછી એનો છોકરાને નખરા જોઈને કહે છે તું તાર દાદા જેવો છે, પણ દાદો જ આવ્યો છે. એટલે આવું પણ બને છે. પણ મનુષ્યની અંદર એવું નથી કે પરિવારમાં જ જન્મે. આફ્રિકાનો માણસ ભારતમાં બી જન્મે ને ભારતનો વ્યક્તિ અમેરિકામાં પણ જન્મે. ક્યારેક લિંગભેદ પણ હોય, મતલબ પુરુષ સ્ત્રી પણ બને, સ્ત્રી પુરુષ પણ બને, એમાં માટે કોઈ વાંધો નથી. પછી એક પ્રશ્ન આવે કે નીચ યોની એટલે શું? ગરુડ પુરાણ પ્રમાણે તો ગરુડ પુરાણ ને બધું છે ને થોડોક ડર મનુષ્યને એટલે આપવો પડે તમે નીચ યોનીમાં જશો, બીજી યોનીમાં જશો, એટલા માટે કે મનુષ્ય થોડાક સારા કર્મ કરે. તો સારા માટે બોલેલું જૂઠ પણ છે, એ શાસ્ત્રોમાં છે. એ જૂઠ નથી, એ સત્ય છે. બરોબર છે. પણ હકીકતમાં નીચ યોની એટલે એવું છે કે વ્યક્તિ જ્યાં જન્મે એવા કારમાં જ એવા નીચ હોય તો નીચ યોની થઈ ને. આપણે ઘણા જોઈને નથી કહેતા ભૂંડ જેવો છે તો એ નીચ યોની થઈ ને, એના માટે ભૂંડ થવું જરૂરી નથી. પણ મનુષ્ય થાય છે, પણ એની અંદર પણ એના કામ નીચતા અને પશુતાના હોય તો એ નીચ યોની છે. બરાબર. આ ગરુડ પુરાણ